આ અઠવાડિયે ભારતના હવામાન પદ્ધતિ સમજ. નમસ્કાર. આ અઠવાડિયે ભારતના હવામાન વિશે વાત કરવી જ પડશે. જો કોઈ બહાર નીકળવાનો પ્લાન હોય તો જરા સાંભળી લેજો, કારણ કે દેશભરમાં એક મોટો ફેરફાર આવવાનો છે. ક્યાંક વરસાદની સંભાવના છે તો ક્યાંક ગરમીનો પારો આસમાને પહોંચી શકે છે. ચાલો આ સ્લાઇડ્સની મદદથી સમજીએ કે આ બધું કેમ થઈ રહ્યું છે. તો મોટો સવાલ એ છે કે આખા દેશમાં અચાનક આટલો મોટો ફેરફાર કેમ આવી રહ્યો છે. એવું તો શું થયું કે એક જ સમયે ઉત્તરમાં ઠંડક અને દક્ષિણમાં ગરમી સાથે વાવાઝોડાનો માહોલ છે. આની પાછળ કોઈ એક નહીં પણ અનેક કારણો જવાબદાર છે. જુઓ, આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને, એની પાછળ કોઈ એક કારણ નથી. હકીકતમાં અત્યારે એક સાથે બે બે મોટી વેધર સિસ્ટમ્સ એક્ટિવ થઈ ગઈ છે. અને આ બે સિસ્ટમ્સને તો જાણે આખા દેશને બે ભાગમાં વહેંચી નાખ્યો છે હવામાનની દ્રષ્ટિએ. તો ચલો આ બે ખેલાડીઓ કોણ છે અને તેઓ શું કરી રહ્યા છે એને જરા નજીકથી સમજીએ. ચાલો શરૂઆત કરીએ ઉત્તરથી. અહીં જે મુખ્ય ખેલાડી છે એનું નામ છે પશ્ચિમી વિક્ષેપ. આ નામ આપણે ઘણીવાર સાંભળ્યું હશે, બરાબર ને? પણ આ ખરેખર છે શું? એકદમ સરળ ભાષામાં કહીએ તો આ ભૂમધ્ય સમુદ્ર એટલે કે મેડિટેરેનિયન સી ત્યાંથી આવતા ભેજવાળા પવનો છે. આ પવનો પાકિસ્તાન અને અફઘાનિસ્તાન પાર કરીને ભારતમાં પ્રવેશે છે. અને જેવા એ હિમાલયના પહાડો સાથે અથડાય, બસ ઉત્તર ભારતમાં ભારે વરસાદ અને બરફ વર્ષા શરૂ થઈ જાય છે. અને આ વખતે આ પશ્ચિમી વિક્ષેપની સૌથી વધુ અસર જોવા મળી રહી છે આપણા ઉત્તર પૂર્વીય રાજ્યો પર. આખી ટાઈમલાઈન સમજીએ. 26 અને 27 માર્ચે પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં વરસાદ શરૂ થશે. પછી 27 થી 29 માર્ચ દરમિયાન અરુણાચલ, આસામ અને મેઘાલયનો વારો આવશે. અને એટલું જ નહીં, 28 માર્ચે તો નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરામાં પણ ભારે વરસાદની આગાહી છે. મતલબ કે આખું નોર્થ ઈસ્ટ આ અઠવાડિયે ભીંજવાનું છે. સારું, તો આ થઈ ઉત્તરની વાત. પણ દક્ષિણમાં શું ચાલી રહ્યું છે, ચાલો ત્યાં નજર કરીએ. કારણ કે અહીં પણ એક બીજો મોટો ખેલાડી મેદાનમાં ઉતર્યો છે, જેનું નામ છે ટ્રફ લાઇન. ટ્રફ લાઇન નામ સાંભળીને ગભરાવાની જરૂર નથી. બહુ ટેકનિકલ નથી. બસ એટલું સમજો કે આ હવામાં ઓછા દબાણનો એક લાંબો પટ્ટો છે. હવે જ્યાં દબાણ ઓછું હોય ત્યાં આજુબાજુનો ભેજ ખેંચાઈને આવે, જાણે કોઈ ચુંબક હોય. અને જ્યારે આટલો બધો ભેજ એકઠો થાય તો પરિણામ શું આવે? ગાજવીજ સાથે વરસાદ અને વાવાઝોડું. અને અત્યારે આવી જ એક મજબૂત ટ્રફ લાઇન મહારાષ્ટ્રના મરાઠવાડાથી શરૂ થઈને છેક દક્ષિણમાં કર્ણાટક સુધી ફેલાયેલી છે. આ જ એ કારણ છે જેના લીધે દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં અચાનક વાતાવરણ પલટાયું છે અને વાવાઝોડા જેવો માહોલ બન્યો છે. તો હવે કદાચ આટલી વાત સમજાઈ રહી હશે. એક જ સમયે આપણા દેશમાં હવામાનના બે અલગ અલગ ખેલ ચાલી રહ્યા છે. એક બાજુ છે ઉત્તર, જ્યાં પશ્ચિમી વિક્ષેપ ઠંડો વરસાદ અને હિમવર્ષા લાવી રહ્યો છે. અને બીજી જ બાજુ છે દક્ષિણ, જ્યાં ટ્રફ લાઇન ગરમી અને વાવાઝોડા લાવી રહી છે. ખરેખર આ એક અનોખો સંયોગ છે જે આખા દેશના હવામાનને હાલ પૂરતું અસ્થિર બનાવી રહ્યો છે. પણ ઊભા રહો, વાર્તા અહીં પૂરી નથી થતી. આમાં તાપમાનનો પણ એક મજેદાર ટ્વિસ્ટ છે. શરૂઆતમાં એવું થશે કે ઉત્તર પશ્ચિમ, મધ્ય અને પૂર્વ ભારતમાં પારો 2 થી 3 ડિગ્રી જેટલો ઊંચો જશે. એટલે કે પહેલા થોડી ગરમી લાગશે. પણ જેવી વરસાદી સિસ્ટમની અસર વધશે, તરત જ તાપમાન પાછું 2 થી 3 ડિગ્રી ગગડશે. એટલે કે ગરમી અને પછી ઠંડક. આ અઠવાડિયે તાપમાનનો એક રીતસરનો રોલર કોસ્ટર રાઇડ જેવો અનુભવ થવાનો છે. હવે જ્યારે હવામાન આટલું બધું બદલાઈ રહ્યું છે તો સ્વાભાવિક છે કે આપણે થોડું સાવચેત રહેવું પડશે. અને હવામાન વિભાગે પણ આ અંગે કેટલીક ચેતવણીઓ બહાર પાડી છે. ધ્યાનથી સાંભળજો. ઉત્તર પૂર્વ, પશ્ચિમ બંગાળ અને શા માટે ગાજવીજ સાથે વાવાઝોડાનું ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હિમાલયના પહાડી વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી છે. જ્યારે દક્ષિણમાં કર્ણાટક, કોંકણ ગોવા અને કેરળમાં ગરમ અને ભેજવાળું હવામાન હેરાન કરી શકે છે. અને આ બધા ઉપરાંત દેશના ઘણા રાજ્યોમાં તેજ પવન ફૂંકાવાની અને કરા પડવાની પણ પૂરી શક્યતા છે. તો ચાલો આ બધી માહિતીના અંતે એક સારાંશમાં સમજી લઈએ. આખા અઠવાડિયા માટે શું યાદ રાખવાનું છે? બસ એક જ શબ્દ યાદ રાખજો: અસ્થિરતા. આ આખું અઠવાડિયું હવામાન સ્થિર નહીં રહે. ઉત્તરથી લઈને દક્ષિણ સુધી અને પૂર્વથી લઈને પશ્ચિમ સુધી ક્યાંય પણ હવામાન ઝડપથી પલટાઈ શકે છે. એટલે કોઈ પણ પ્લાન કરતા પહેલા એકવાર લેટેસ્ટ વેધર ફોરકાસ્ટ જરૂર ચેક કરી લેજો. અને વાત અહીં જ નથી અટકતી.
28 માર્ચથી એક નવું પશ્ચિમી વિક્ષેપ પશ્ચિમી હિમાલય તરફ આગળ વધી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ નવો મહેમાન જે પહેલાથી જ અટપટું બનેલું છે એ હવામાનના સમીકરણને કેટલું વધારે બદલે છે. એના પર અમારી નજર ચોક્કસ રહેશે.